હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે છાશમાં, કેરીના રસમાં કે પછી દહીં કે દહીં વડામાં નાખીને ખવાય તેવું શેકેલો દળેલું જીરાનો પાવડર ઘરે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। શેકેલા જીરાનો પાવડર બનાવવા માટે 300 ગ્રામ જેટલું જીરું લીધું છે। તેને કડાઈમાં નાખીને આ રીતે શેકી લેવું। જીરાને શેકાતા 15-20 મિનિટ થાય છે। જીરું શેકાઈ જાય એટલે તેને ઠંડુ પડવા દેવું। ઠંડુ પડે એટલે મિક્સર જારમાં લઈ લેવું અને મિક્સરની મદદથી જીરું દળી લેવું। જીરું દળાય એટલે તેમાંથી સુગંધ બહુ સરસ આવે છે। આપણું શેકેલું જીરાનો પાવડર તૈયાર છે। તેને લીંબુના શરબતમાં, છાશમાં, દહીંમાં એવી ઘણી વસ્તુમાં નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।